કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમને તો ખબર જ હશે કે આપણે વાડીએ આવી છે અને વાડી આપણે પેલા સોનું કબૂતરનું સેટઅપ બનાવ્યું હતું. એમાં આપણે કબૂતર લાવ્યા હતા એ પાસે આપણે દઈ દીધા છે. પછી કબૂતરનું નવું સેટઅપ એટલે કે આપણે થાંભલા માટે ઉપર સેટઅપ કબૂતરનું બનાવવાનું છે. એટલે પાછા આપણે વાડીએ જાવી છીએ અને સેટઅપ આપણે કબૂતરનો શોર્ટ વિડીયો પણ બનાવેલો છે. આપણે ડ્રમમાંથી કબૂતરનું સેટઅપ બનાવેલું હતું એનો શોર્ટ વિડીયો પણ યુટ્યુબમાં નાખેલો છે. અને આપણે હવે એને થાંભલો ખોલીને એની માથે ઉપર લગાડવાનું છે. એટલે આપણે વાડીએ જાવી છીએ. કન્ટેન્ટ બ્લોગમાં બનાવી રહીજો તો આપણે વાડીએ જઈ શકો છો. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો વાદળા દેખાતા જાય છે. જો આગળ વાદળા થઈ ગયા છે અને આપણે વાડીએ પહોંચશું ત્યારે બ્લોગ બનાવીશું કે થાંભલોને એવું તો આપણે લાવ્યા છીએ સિમેન્ટને. હવે સિમેન્ટને એનાથી નાખવાનો ખાડો જ ગાળેલો છે. સિમેન્ટ નાખીને આપણે થાંભલો ખોડવાનો છે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો તો આપણે વાડીએ જઈએ છીએ. એટલે આપણે ડેમે પૂગી ગયા છીએ. તો તમને ડેમ દેખાડું. ડેમ તો તમને દેખાતું રહેશે. પાણી ભરેલું છે. તો ડેમ છે તમને કોમેન્ટમાં કહેજો. તો આપણે હાલો આગળ વધવી. તો આપણે વાડીએ જઈએ પાછા ઘડી જઈએ આપણે વાડીને. કોમેન્ટમાં કહેજો કેવો ડેમ હતો. આપણે વાડીએ પગી ગયા છીએ. વાડી દેખાતી છે અને આપણે હવે પાડવાનું સેટઅપની તૈયારી કરવાની છે. થાંભલો આપણે ઊભો કરશું. આપણે તમને પેલા કબૂતરનું સેટ દેખાડી દઉં તમને. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. દેખાતી કબૂતરનું સેટ. ખાના છે શોર્ટ વિડીયોનો બનાવેલો છે યુટ્યુબમાં. જોઈ શકો છો. બે ડબલ ખાના છે. આવી ટાઈપનું આપણે કબૂતરનું ઘર બનાવેલું છે. થાંભલો ઊભો કરશું એમાં આપણે આ ટીંકાડવાનું છે માથે. તો કન્ટિન્યુ બ્લોકમાં બની રહ્યો. કેવું કબૂતરનું સેટઅપ છે કોમેન્ટમાં કહેજો. આવી ટાઈપનું આપણે બનાવેલું છે. પછી છતરી બનાવેલી છે. થાંભલો આપણે કબૂતરનું સેટઅપનો થાંભલો ખોડવાનો છે. થાંભલો તમને દેખાડું. આ થાંભલો છે મોટો લાંબો, અંદાજે 10-12 ફૂટનો હશે.
આપણે ખાડો વાળી નાખ્યો છે. બે ફૂટનો 2-2.5 ફૂટનો ખાડો વાળેલો છે. અંદર જવા દેવાનો છે. અને આ આપણે નાથ આવવાનું છે પાટિયું ઓલી પાડેલા છે અને 2 ઓલા છે. નટબોલ કરીને આપણે એ પાટિયું આમાં ડોવી જાય. માલ બનાવવા માટે તગારું ને આપણે થોડા ઘણા પાણા લઈ લીધા અને સિમેન્ટ છે અને ડબલામાં પાણી છે રહેતી છે ડબ્બામાં. તો આપણે માલ બનાવી નાખીએ પહેલાં. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો કે આપણે પોતાનું સેટઅપ બનાવવાનું છે. કન્ટિન્યુ બ્લોગ આપણે માલ બનાવી નાખ્યો છે. ખાડામાં નાખવાનો એટલે આપણે માલ બનાવી નાખ્યો છે સિમેન્ટ ને રેતીનો. તો તમને દેખાડો તો આપણે માલ બનાવ્યો છે. તમને દેખાડો અને પથ્થર લાવ્યા છે ખાડામાં નાખવા. તો આપણે આમાં પાણી નાખીને મિક્સ કરીને ખાડામાં આપણે પાઇપ નાખીને પૂરશું. કન્ટિન્યુ બ્લોક બને રહેજો. આપણે પાઇપને ઊભો કરી નાખી પછી તમને દેખાડો કેવી રીતનો આપણે પાઇપ રાખ્યો છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બને આપણે પાણી નાખી દીધું છે. દેખાતું છે પાણીનો માલ બની ગયો છે કમ્પ્લીટ. થોડું પાણી નાખી દીધું ખાડામાં. હાલો પાઇપને આપણે પાઇપ છે ઊભો કરી લઈએ અને ઊભો કરીને પછી માલ નાખીને તમને દેખાડું કેવી રીતનો આપણે પાઇપ નાખી. આપણે ખાંભો તો ઊભો કરી દીધો થાંભલો આપણે. તો થોડા ઘણા પથ્થરા ઘટ્યા છે એટલે આપણા પાણા લેવા એવા છે. તો થોડા ઘણા પાના નાના છે. નાના પાના વીણી લેવી કે નકરો માલ નાખશો તો માલ ઘટશે. એટલે થોડા ઘણા પાના છે પાના થોડા લઈ લઈશું. મોટા પાના થોડા ઘણા લઈ લીધા છે. તો આપણે પાણા લઈ જઈએ અને તમને દેખાડો કેવી રીતનું આપણે થાંભલો પડ્યો છે. તો તમને દેખાતું હશે આપણે આવી રીતના આપણે મેલી દેવી. માલ ઓછો છે થોડો માલ છે થોડા પથરા નાખી દેવી અંદર. ચલો આપણે એવી રીતના કમ્પ્લીટ આપણે ખાડો પૂરી દઈએ અને કમ્પ્લીટ આ થાંભલો તમે દેખાતો છે કેટલો ઊંચો છે. કારણ કે 10 ફૂટ સુધી ઊંચા છે. આપણે 10 ફૂટ સુધી આપણે પારે વાવવાના છે. અને ચલો આપણે પહેલાં કમ્પ્લીટ ખાડો પૂરી દઈએ. એટલે આપણે થાંભલો પોતાનો થાંભલો ઊભો કરી નાખ્યો. તમને દેખાતો છે અહીંયા થાંભલો છે. તો તમને દેખાડું કમ્પ્લીટ માલ નાખીને કમ્પ્લીટ કરી કેટલો ઓછો રહ્યો 10-12-13 ફૂટ છે ઓછો દેખાતો હશે. તો કમ્પ્લીટ બની ગયો છે દેખાતો હશે. અને આપણે કબૂતરનું સેટઅપ ઉપર લગાડીશું ત્યારે પણ બ્લોક બનાવીશું. કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીશું કે આપણે જે બ્લોક આપણે કબૂતરનું સેટઅપ આપણે ઉપર ચડાવશું એટલે આપણે બ્લોક બનાવીશું. તો આપણે અહીંયા બ્લોકની એન્ડ કરવી છે. અને કેવો થાંભલો
તો બ્લોગ લાગ્યો કોમેન્ટમાં કહેજો, ને ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે બ્લોગ હજી આપણે આવા નવા લાવવાના છે, નવા કબૂતર પણ લાવવાના છે. તો બ્લોગ આપણે અહીંયા સેન્ડ કરીએ છીએ. બસ.